અમાર ભાભી વતન હાથ સાથે છે અને મુકેશભાઈ પણ છે અને લોકેશન એનું અહીંયા છે. તો આ છે મુકેશભાઈ. તમને બધાને જય માતાજી. તો છે ને હવારમાં અમે જવાના છીએ આજે ખાટસુરા, એટલે જો નાઈ ધોઈને મસ્ત વ્યવસ્થિત તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે ખાટસુરા. ખાટસુરા એટલે કે મુકેશભાઈ સરવૈયાને મળવા જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો અને આપણે હવે જાહું મુકેશભાઈ સરવૈયાને મળવા. તો જો વિનોદ પણ ટોપી બપી પહેરી બીન મારી અને એ પણ રેડી થઈ ગયા છે અને હવે આપણે ધીમે ધીમે હાલતા થાવું ને. ગાડી પણ તૈયાર છે. ગાડી બાડી આપણે રેડી કરી દીધી છે અને ચેતના જો આપણે રેડી થઈ ગયા છે કારણ કે આજ ખાસ માણસને મળવા માટે જવાનું છે મુકેશભાઈ સરવૈયાને. તો આપણે આજે આપણે મુકેશભાઈ સરવૈયાની સાથે આપણે મુલાકાત કરવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો તમને બધાને જય માતાજી. તો અમે જો ખાટસુરા આવ્યા હતા મારા ભાઈના ઘરે. તો ત્યાં આપણે મુકેશભાઈ સરવૈયાને મળવાનું છે કેમ કે એની યુટ્યુબમાં એની ચેનલ છે. તો આપણે એને મળશું. તો જઈ તો આશે એનું ઘર અને ઘરે જ આવી ગયા છે ને આ છે અમારી ગાડી અને આપણે જવાનું છે ને આપણે જઈએ એટલે મુકેશભાઈ આપણી વાટે જ બેઠા છે કેમ કે ઉભા જ છે. હા, પેલા જ આપણે ફોન કરી દીધો હતો. તો આ છે મુકેશભાઈ. કેમ છે ભાઈ? બસ મજામાં છે. તમારે એકદમ મજામાં. તો અમારી ઘરે તો પહેલી વાર આ મોંઘા મહેમાન પધાર્યા એટલે બહુ આનંદ થયો છે. અરે તમને મળીને અમને આનંદ થયો છે. એટલે આપણા રાણીગામ દેપલા રાણીગામ. હા, દેપલાથી ખાસ તમને મળવા માટે જ અમે આવ્યા. વાહ ભાઈ વાહ, બહુ સારું કામ કહેવાય. કારણ કે જો અયાવસ ગયેલો હતો. અયાવસ મહેમાન તો લગભગ 2 કલાક પહેલા આવી ગયેલા હતા. મારો ફોન આવ્યો હતો, મને ખબર છે, પણ આવવામાં થોડોક લેટ થઈ ગયો હતો. મહેમાન આવ્યા એટલે મેં કીધું આવી જાવ ઘરે, આપણે બેસી સા પાણી પીને ઘડીક મજા કરીએ અને હારા ભાઈને મળવા માટે આવી ગયા આ બાજુ આવ્યો થોડી છે. અને આપણે આમ તો 2 કલાક મુકેશભાઈની વાટ જોઈ છે કારણ કે એ પણ બહાર હતા. તો ખાસ કરીને આપણી માટે જેને ટાઈમ કાઢી ને એ ફટાફટ નાચી આવી ગયા. આમ તો અયાવજ ગયેલા હતા જેસર પાસે. આમ તો અમારી બાજુ જ્યાં હતા પણ અમને ખબર નથી કે બાજુ આવ્યા હતા. અમે ત્યાં જ તમને મળી લે. તો જો સરસ મજાની જાય ભાભીએ સા મૂકી દીધી છે અને અમારે જો ચેતના આવી ગયા છે અને ખૂબ મજા આવી આપણે મુકેશભાઈ ને મળી. તો મુકેશભાઈ કેમ છે તમને? બસ બાકી તો મોજે મોજ છે. તમે આવ્યા એટલે અમને બહુ આનંદ થયો છે કારણ કે એટલા બધા આગેથી આવો ને મજા આવે, આનંદ છો. તમને મળવા માટે અમે ખાસ કરીને આવ્યા છે કે હાલો કાઈ નહીં જાય અને મળીએ મુકેશભાઈ. અને બીજું તો ભાઈ જો હારા બ્લોગ કરે છે, હારા ફેમિલી બ્લોગ લાવે છે, તો સપોર્ટ કરી દેજો. અને બહુ હારા ડેલી બ્લોગ કરે છે. તો આપણે વાડીઓના ખાસ કરીને લોકોને જે વાડી જોયું અમુક તો બહાર હોય છે બહુ ખૂબ વાડીઓના બ્લોગ જોવા ગમતા હોય. તો આપણે ખાસ કરીને વાડીના બધા બ્લોગ બનાવી છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મુકેશભાઈની ખાસ કરીને એની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે એ પણ ખૂબ સારા વિડીયો બનાવે છે અને બ્લોગ બનાવે છે. અને રામાપીરના આખ્યાન હોય તો એના પણ વિડીયો ખૂબ જ આવે છે. હું તો ખૂબ જ જોઉં છું. હું અને ચેતના તો બહુ જોઈ છે અને ખાસ કરીને એ તો એક કહેવાય ને કે ફ્રેન્ડ છે એમ કે એના વિડીયોના ગમે ત્યારે વિડીયો હોય એટલે એ જોઈ જ લે. એટલે મુકેશભાઈને ખાસ કરીને મળવા તો ચેતનાને જ મળવાનું હતું. હાલો મારે મળવું છે મુકેશભાઈને જ. હાલો કાંઈ નહીં, ખાસ કરીને આપણે જઈએ. બહુ સારી વાત કહેવાય કે અમારા અમે બહુ કે એવા યુટ્યુબર મોટા તો નથી પણ છતાંય અમારા વિડીયો જોતા હોય એટલે બહુ સારું લાગે છે. તો થેન્ક યુ દિલથી. કેમ છે મુકેશભાઈ? બાકી તો બસ મોજે મોજ છે. તો અમે છે ને મુકેશભાઈના ધાબા પર આવી ગયા છીએ અને વિડીયો શૂટિંગ કરવાનું છે. તો જો મુકેશભાઈ ધાબે ચડીને બેઠા છે અને ખાટલે બેઠા છે. હા, મુકેશભાઈ રેલ ઉતરતા એવું લાગે છે. જો બે જણા શું કરતા હતા મુકેશભાઈ? રીલ શૂટ કરતા હતા. અમારા જ્ઞાન પણ થઈ ગયા. અમાર ભાભી વતન હાથ સાથે છે અને મુકેશભાઈ પણ છે અને લોકેશન એનું અહીંયા છે જાંબુડાનું. જાંબુડા પણ આમાં બહુ આવેલા છે. બહુ નથી, થોડા છે. છે જ નહીં, મારા ભાભી બધા ખાઈ ગયા વીણી કાસા રાખ્યા ને ખબર હતી મને નણંદ આવે એમ છે ને. જો કાસા રાખ્યા, પાકા જાંબુડા મારા ભાભી મારા હાટુ રાખ્યા નહીં. એ તો રાખે તો કરો ને, કાસા તો રાખ્યા ને. કાસા થોડા ખવાય કે પાકલ હોય તો ખવાય. આપણે કાસા જાંબુડા નો ખાઈએ હવે. એકાદો કાસો ખાઈ લે. ના કાસો થોડો કઈ સારો લાગે. તમે ખાવ ને આજે જાંબુડો કાસો ખાઈને બતાવો. કાસા ન ખવાય, જાંબુડા પણ પાકેલા હોય તો ભાવે ને આપણને. કાસો થોડોક જાંબુડો
આપણો હે હા રીલ બનાવવાની છે ને મારે કેમ કે મુકેશભાઈ ને ઓલું છે ને લોકેશન માં એટલે મારે આજ બનાવવી પડે ને આપણે લોકેશન માં રીલ બનાવવાની છે ધબધબાટી રીલ નેચર આપણે ઉતારી નાખી એકારે કાં તો જાંબુડા ને ધબધબાટી કાં તો રીલ તો આજના વિડીયોમાં બસ આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક બ્લોગમાં બાય બાય